એરપોર્ટની ભીડભાડમાં જ્યાં દરેકના હાથમાં બોર્ડિંગ પાસ હતો, જ્યાં સુટકેસના અવાજો ગુંજી રહ્યા હતા અને ફ્લાઇટ ક્યારે ઉપડશે તેની જાહેરાતો થઈ રહી હતી, ત્યારે હું મારી ગાડીમાં બેઠી હતી અને મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે મને ખબર હતી કે મારી ફ્લાઇટનો સમય નજીક આવી રહ્યો છે. પરંતુ અચાનક મારી નજર મારા હેન્ડબેગ પર ગઈ અને મેં તેને ખોલીને જોયું તો મારા બધા કાગળો હતા. મારી ટિકિટ હતી, મોબાઈલ અને પર્સ પણ હતું, પરંતુ તે એક વસ્તુ નહોતી જે સૌથી જરૂરી હતી. મારો પાસપોર્ટ ઘરે જ રહી ગયો હતો અને તે સમયે મારા કપાળ પર પરસેવો વળી ગયો. મેં વિચાર્યું કે હવે શું થશે? ફ્લાઇટ તો ચૂકી જઈશ, પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો. એટલે મેં તરત જ ગાડી વાળી અને ઘર તરફ પાછી ભાગી. મારા મગજમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે જલ્દીથી પાસપોર્ટ લઈને પાછી એરપોર્ટ પહોંચી જાઉં તો કદાચ ફ્લાઇટ પકડી શકું, કદાચ બધું ઠીક થઈ જાય. પરંતુ મને ક્યાં ખબર હતી કે આ નાની ભૂલ મારી જિંદગીની સૌથી મોટી શોધ બની જશે અને આ ભૂલ મને એક એવી હકીકત સામે લઈ જશે જે મેં ક્યારેય વિચારી પણ નહોતી. આ વાપસી મને મારા જ ઘરમાં એક એવું રહસ્ય બતાવશે જેણે મારી આખી દુનિયા હચમચાવી નાખી. અને જ્યારે હું મારા જ ઘરની બારીની બહાર ઊભી રહીને અંદરની વાતો સાંભળી રહી હતી, ત્યારે મને સમજાયું કે ક્યારેક નસીબ તમને ખોટા રસ્તે લઈ જાય છે, તેથી તમે સાચા સત્ય સુધી પહોંચી શકો. મારું નામ કનિકા કથુરિયા છે અને આજે હું તમને મારી જિંદગીની તે વાર્તા સંભળાવવા જઈ રહી છું જે કદાચ તમે માનશો નહીં, પણ તે પૂરેપૂરી સાચી છે. આ વાર્તા તે દિવસથી શરૂ થાય છે જ્યારે હું એરપોર્ટથી મારો પાસપોર્ટ લેવા પાછી ફરી હતી, પણ અસલી વાર્તા તેનાથી પણ પહેલાં શરૂ થઈ હતી, જ્યારે મેં મારી દીકરીને મારા ઘરમાં રહેવા માટે બોલાવી હતી. જ્યારે મેં વિચાર્યું હતું કે પરિવારનો અર્થ એકબીજાનો સાથ આપવો થાય છે, અને જ્યારે મેં માન્યું હતું કે માનો ધર્મ ફક્ત બાળપણમાં જ નહીં પણ હંમેશા પોતાની દીકરી સાથે ઊભા રહેવાનો હોય છે. મારી દીકરી અનન્યાના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા અને તેનો પતિ રાજીવ એક સારો માણસ લાગતો હતો. લગ્ન પહેલાં તે ખૂબ જ વિનમ્ર દેખાતો હતો. તેને એક મોટી કંપનીમાં સારી નોકરી મળી હતી અને તેની બદલી તે શહેરમાં થઈ હતી જ્યાં હું રહેતી હતી. મારું પોતાનું 3 બેડરૂમનું ઘર હતું જે મારા પતિએ મહેનતથી બનાવ્યું હતું અને તેમના અવસાન પછી હું ત્યાં એકલી રહેતી હતી. મારી પાસે સારી પેન્શન અને બચત પણ હતી. જ્યારે અનન્યાએ મને કહ્યું કે રાજીવને અહીં નોકરી મળી છે, ત્યારે હું ખુશ થઈ અને મેં તેમને મારા ઘરે રહેવા બોલાવ્યા, જેથી મારું એકલવાયાપણું દૂર થાય અને અમે સાથે રહી શકીએ. તેઓ રાજી થઈ ગયા અને મારી સાથે રહેવા આવ્યા. શરૂઆત બહુ સારી હતી. ઘર ભરાઈ ગયું હતું. અમે સાથે જમતા અને વાતો કરતા. મેં ઘરના તમામ ખર્ચમાં મદદ કરી અને ઘણીવાર તો પૂરો ખર્ચ પણ ઉઠાવ્યો, જેથી તેઓ બચત કરી શકે. પરંતુ ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી. રાજીવ ઓફિસથી આવીને સીધો રૂમમાં જતો રહેતો અને અનન્યા પણ હવે પહેલાં જેવી ઉષ્માથી વાત નહોતી કરતી. જમવાનું પણ અલગ થવા લાગ્યું અને હું એકલી જમતી રહેતી. મેં અનન્યાને પૂછ્યું, પણ તેણે કહ્યું કે બધું બરાબર છે, બસ કામનું ટેન્શન છે. પણ મને લાગતું હતું કે કંઈક બીજું છે. ધીમે ધીમે મને ઘરમાં અણગમતી હોય તેવું લાગવા માંડ્યું. મારા સૂચનો પર રાજીવ ચીડાઈ જતો. જ્યારે મારી બહેનપણીઓ ઘરે આવી ત્યારે રાજીવને ગમ્યું નહીં અને અનન્યાએ મને કહ્યું કે હવેથી કોઈ આવે તો પહેલાં જાણ કરજો. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું કે મારા જ ઘરમાં મારે પરવાનગી લેવી પડે છે. મેં મિત્રોને ઘરે બોલાવવાનું બંધ કર્યું, પણ તણાવ વધતો ગયો અને મને લાગ્યું કે હું તેમના પર બોજ બની ગઈ છું. એક દિવસ મેં રાજીવ અને અનન્યાને વાત કરતા સાંભળ્યા કે તેમને પ્રાઇવસી નથી મળતી અને તેમને પોતાનું અલગ ઘર જોઈએ છે. આ સાંભળીને હું આખી રાત રડી. પછી મેં વિચાર્યું કે મારે તેમને થોડો સમય આપવો જોઈએ. એટલે જ્યારે મારી મિત્ર રીતાએ હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવ્યો ત્યારે હું તૈયાર થઈ ગઈ. અનન્યા અને રાજીવને જ્યારે મેં કહ્યું કે હું બહાર જાઉં છું ત્યારે તેમને રાહત થઈ હોય તેવું લાગ્યું. ટ્રીપના દિવસે હું એરપોર્ટ પહોંચી અને ચેક ઇન વખતે મને ખબર પડી કે હું પાસપોર્ટ ઘરે જ ભૂલી ગઈ છું. રીતાએ કહ્યું કે જલ્દી જઈને લઈ આવ. હું તરત જ પાછી ઘરે આવી. રસ્તામાં ટ્રાફિક હતો અને મારું દિલ જોરથી ધડકતું હતું. જ્યારે હું ઘરે પહોંચી અને દરવાજો ખોલવા ગઈ ત્યારે અંદરથી અવાજો આવ્યા. તે અનન્યા હતી જે રાજીવ સાથે વાત કરી રહી હતી. મને આશ્ચર્ય થયું, કારણ કે રાજીવ તો ઓફિસ ગયો હતો પણ તે ઘરે જ હતો. કદાચ તે ઓફિસ ગયો નહોતો અથવા જલ્દી પાછો આવી ગયો હશે.
હું દરવાજા પાસે ઊભી રહી અને ધ્યાનથી સાંભળ્યું. અનન્યાના અવાજમાં ઉદાસી હતી, થોડો ડર પણ હતો. તે કહી રહી હતી કે પણ આ યોગ્ય નથી. અને રાજીવનો અવાજ ઠંડો અને કઠોર હતો. તે કહી રહ્યો હતો કે સાચા ખોટાની વાત ન કર, આપણે આપણા વિશે વિચારવાનું છે. હું વધુ નજીક ગઈ અને બારી પાસે ઊભી રહીને અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો. પડદા હળવાશથી હલી રહ્યા હતા અને મને અંદરના અવાજો સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. મેં દરવાજો ખખડાવ્યો નહીં. મને ખબર નથી કે શા માટે. કદાચ અંદરથી કંઈક મને રોકી રહ્યું હતું. કદાચ મને લાગ્યું કે મારે કંઈક સાંભળવું જોઈએ. રાજીવનો અવાજ ફરી આવ્યો. તે કહી રહ્યો હતો કે જો અનન્યા, આપણે ક્યાં સુધી આમ રહીશું? આ ઘર ખૂબ સારું છે, સારા વિસ્તારમાં છે, તેની કિંમત પણ સારી છે, આપણને તેની જરૂર છે. અનન્યાએ કહ્યું કે પણ આ મારી મમ્મીનું ઘર છે, હું તેમની સાથે આવું ન કરી શકું. રાજીવે થોડા ઊંચા અવાજે કહ્યું કે તારી મમ્મીને તેમનું પેન્શન તો મળે જ છે, તેમની પાસે બચત છે, તે ક્યાંક બીજે એક નાના ફ્લેટમાં રહી શકે છે, પણ આ ઘર આપણું હોવું જોઈએ. આપણી યોજનાઓ માટે આપણને તેની જરૂર છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં સાંભળ્યું પણ મને વિશ્વાસ નહોતો આવતો. શું હું ખરેખર આ સાંભળી રહી હતી? શું મારો જમાઈ ખરેખર આવી વાતો કરી રહ્યો હતો? શું મારી દીકરી આ બધું સાંભળી રહી હતી અને કંઈ નહોતી બોલી રહી? મારા હાથ ધ્રુજવા લાગ્યા. મારું હૃદય ખૂબ જોરથી ધબકવા લાગ્યું. હું ત્યાં જ બારી પાસે ઊભી રહીને સાંભળતી રહી. અનન્યાએ રડમસ અવાજે કહ્યું કે રાજીવ, પ્લીઝ, આ મારી મા છે. હું તેમની સાથે આવું ન કરી શકું. તેમણે અમને તેમના ઘરમાં રહેવા દીધા, અમારું ધ્યાન રાખ્યું, અમારા ખર્ચામાં મદદ કરી. હું તેમની સાથે દગો ન કરી શકું. પરંતુ રાજીવે ખૂબ જ ઠંડા અવાજે કહ્યું કે આ દગો નથી, આ વ્યવહારિક વિચાર છે. જો આપણે આપણો સ્ટાર્ટઅપ શરૂ કરવાનો છે, આપણને પૈસાની જરૂર છે. આ ઘરને આપણે વેચી શકીએ છીએ અથવા લોન લઈ શકીએ છીએ. તેનાથી આપણને સારા પૈસા મળી જશે અને તારી મમ્મી પાસે પણ પેન્શન અને બચત છે, તે પણ આપણને મળવી જોઈએ. અમે તેમનું ધ્યાન રાખીશું, બસ થોડું એડજસ્ટ કરવું પડશે. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા હૃદયમાં છરી મારી દીધી હોય. મારી પોતાની દીકરી અને જમાઈ મારી પીઠ પાછળ મારા વિશે આવી યોજનાઓ બનાવી રહ્યા હતા. તેઓ મારું ઘર લેવા માંગતા હતા, મારું પેન્શન, મારી બચત લેવા માંગતા હતા અને મને એક નાના ફ્લેટમાં મોકલવા માંગતા હતા. જે ઘરમાં મેં મારું આખું જીવન જીવ્યું હતું, જે ઘર મારા પતિએ તેમના લોહી પસીનાથી બનાવ્યું હતું, તે ઘર મારાથી છીનવવા માંગતા હતા. અને તે પણ મારી પોતાની દીકરી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેમને લૂંછી નાખ્યા. હું વધુ સાંભળવા માંગતી હતી. મને પૂરી વાત જાણવી હતી કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. રાજીવે ફરી કહ્યું કે જો અનન્યા, આ ટ્રીપ બહુ સારી તક છે. તારી મમ્મી પણ દિવસ માટે બહાર ગઈ છે. આપણે આ દરમિયાન કંઈક કામ કરી શકીએ છીએ. મેં એક વકીલ સાથે વાત કરી છે. તે કહી રહ્યો છે કે જો તારી મમ્મીની સંમતિથી અથવા કોઈ રીતે પાવર ઓફ એટર્ની મળી જાય તો આપણને ઘરને આપણા નામે ટ્રાન્સફર કરાવી શકીએ છીએ. પછી આપણે લોન પણ લઈ શકીએ છીએ અથવા વેચી પણ શકીએ છીએ. અનન્યાએ કહ્યું કે પણ મમ્મી ક્યારેય પાવર ઓફ એટર્ની નહીં આપે. તે સમજુ છે, તે જાણે છે કે આ તેમનું ઘર છે. રાજીવે કહ્યું કે તે આપશે. આપણે બસ તેમને યોગ્ય રીતે સમજાવવું પડશે. આપણે તેમને કહી શકીએ કે આ માત્ર ફોર્માલિટી છે, જેથી જો ક્યારેય કોઈ ઇમરજન્સી હોય તો આપણે તેમની મદદ કરી શકીએ. વૃદ્ધ લોકો લાગણીશીલ થઈ જાય છે, તે માની જશે અને અનેકવાર પાવર ઓફ એટર્ની મળી જાય તો બાકીનું કામ સરળ છે. હું સાંભળતા સાંભળતા પથ્થર થઈ ગઈ હતી. આ કોઈ નાની વાત નહોતી. આ એક સંપૂર્ણ ષડયંત્ર હતું. એક આખી યોજના હતી જે મારી વિરુદ્ધ બનાવવામાં આવી રહી હતી. મારા પોતાના ઘરમાં, મારા પોતાના લોકો દ્વારા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી પોતાની દીકરી મારી સાથે આવું કરી શકે છે. પરંતુ કદાચ તે મજબૂર હતી. કદાચ રાજીવે તેને એટલી પ્રભાવિત કરી દીધી હતી કે તે સાચા ખોટામાં ફરક નહોતી કરી શકતી, અથવા કદાચ તે પણ તેના પતિ જેટલી જ લાલચુ હતી. રાજીવે આગળ કહ્યું કે અને સાંભળ, તારી મમ્મી પાસે જે બચત છે, જે ફિક્સ્ડ ડિપોઝિટ છે, તે પણ આપણને જોઈએ છે. આપણે તેમને કહી શકીએ છીએ કે આપણે બિઝનેસ શરૂ કરવાનો છે, થોડી મદદ જોઈએ છે. તે ના નહીં પાડે. માં છે ને, બાળકો માટે કંઈ પણ કરે છે.
અને પછી એકવાર પૈસા આપણા હાથમાં આવી જાય તો આપણે આપણું કામ શરૂ કરી દઈશું. જ્યારે બિઝનેસ ચાલવા લાગશે ત્યારે આપણે તેમને પાછા પણ આપી દઈશું. અનન્યાએ કહ્યું કે અને જો બિઝનેસ ન ચાલ્યો તો? રાજીવે હસતા હસતા કહ્યું કે ત્યાં સુધી તો ઘર પણ આપણા નામે થઈ ચૂક્યું હશે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મને સમજાયું કે આ લોકો માત્ર મારું ઘર જ નહીં, મારી આખી જિંદગીની કમાણી હડપવા માંગતા હતા. મારું પેન્શન, મારી બચત, મારું ઘર, બધું જ, અને બદલામાં મને એક નાના ફ્લેટમાં મોકલવા માંગતા હતા જ્યાં હું એકલી રહું અને ધીમે ધીમે ખતમ થઈ જાઉં. મારા હાથની મુઠ્ઠી વળી ગઈ, મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, પણ મેં મારી જાતને સંભાળી. મેં વિચાર્યું કે મારે હમણાં અંદર ન જવું જોઈએ, મારે પહેલાં વિચારવું પડશે, મારે યોજના બનાવવી પડશે. હું ધીમેથી ત્યાંથી હટી ગઈ અને ગાડીમાં બેસીને થોડી વાર ત્યાં જ બેસી રહી. મારું મગજ ઝડપથી કામ કરી રહ્યું હતું. હું વિચારતી હતી કે હવે શું કરું. શું હું અંદર જાઉં અને તેમનો સામનો કરું, તેમને કહું કે મેં બધું સાંભળી લીધું છે? પણ પછી મેં વિચાર્યું કે નહીં, જો મેં હમણાં તેમને જણાવી દીધું તો તેઓ તેમની વાતમાંથી ફરી જશે. તેઓ કહેશે કે મેં ખોટું સમજ્યું. તેઓ તો બસ આવી જ વાત કરી રહ્યા હતા અને પછી તે વધુ સાવધ થઈ જશે. મને પહેલાં પુરાવા જોઈએ. મારે પહેલાં મારી સુરક્ષા કરવી પડશે. મારી પ્રોપર્ટીની સુરક્ષા કરવી પડશે. મેં રીટાને ફોન કર્યો અને કહ્યું કે મારે ટ્રીપ કેન્સલ કરવી પડશે. કંઈક ઇમરજન્સી આવી ગઈ છે. રીટાએ પૂછ્યું કે શું થયું, બધું બરાબર તો છે? મેં કહ્યું કે પછી જણાવીશ, તું એકલી જતી રહે, હું આગલી વખતે આવીશ. રીતાને દુઃખ તો થયું, પણ તેણે સમજણ બતાવી. મેં એરપોર્ટ જઈને મારો સુટકેસ પાછો લીધો અને ઘરને બદલે સીધી મારા જૂના મિત્ર અરુણના ઘરે ગઈ. અરુણ મારા પતિનો ખૂબ જૂનો મિત્ર હતો અને એક રિટાયર્ડ વકીલ હતો. મને ખબર હતી કે તે મારી મદદ કરી શકે છે. જ્યારે હું અરુણના ઘરે પહોંચી ત્યારે તે ચા પી રહ્યો હતો. તેણે મને જોઈને સ્મિત કર્યું અને કહ્યું કે આવ કનિકા, કેમ છે? તને જોઈને ખૂબ આનંદ થયો. મેં બેસતા કહ્યું કે અરુણ, મને તારી મદદ જોઈએ છે, એક બહુ ગંભીર મામલામાં. અરુણનું સ્મિત ગાયબ થઈ ગયું. તેણે ગંભીર થઈને કહ્યું કે બોલ, શું થયું? મેં તેને બધું જ જણાવ્યું. તે બધી વાતચીત જે મેં મારા ઘરની બારી બહાર ઊભા રહીને સાંભળી હતી. રાજીવ અને અનન્યાની બધી યોજનાઓ, મારું ઘર લેવાની, મારી બચત લેવાની, મને નાના ફ્લેટમાં મોકલવાની, બધું જ. અરુણે ખૂબ ધ્યાનથી સાંભળ્યું. જ્યારે મેં વાત પૂરી કરી ત્યારે તેણે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું કે કનિકા, આ ખૂબ ગંભીર મામલો છે. સારું થયું કે તે મને જણાવ્યું. હવે આપણે તરત જ કેટલાક પગલાં ભરવા પડશે. સૌથી પહેલાં તારે તારી પ્રોપર્ટીને સુરક્ષિત કરવી પડશે. તારા ઘરના કાગળો ક્યાં છે? મેં કહ્યું કે મારા બેંક લોકરમાં છે. અરુણે કહ્યું કે સારી વાત છે, પણ આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ તારી જાણ વગર તારી પ્રોપર્ટી સાથે કંઈ ન કરી શકે. હું આવતીકાલે સવારે રજિસ્ટર ઓફિસમાં એક નોટિસ દાખલ કરાવીશ કે તારી પ્રોપર્ટી પર કોઈ પણ ટ્રાન્ઝેક્શન માત્ર તારી સીધી હાજરીમાં જ થઈ શકે છે. આનાથી જો કોઈ પાવર ઓફ એટર્ની કે અન્ય કોઈ રીતે કંઈ કરવાનો પ્રયાસ કરશે તો તે થઈ શકશે નહીં. મેં રાહતનો શ્વાસ લીધો. મેં કહ્યું કે આભાર અરુણ, તારી મદદથી મને થોડો સહારો મળી રહ્યો છે. અરુણે કહ્યું કે અને પણ ઘણું કરવાનું છે. તારા બેંક એકાઉન્ટ, તારી ફિક્સ્ડ ડિપોઝિટ, બધું જ સુરક્ષિત કરવું પડશે. આવતીકાલે આપણે બેંક જઈશું અને બધા એકાઉન્ટ્સમાં નોમિનેશન બદલાવીશું. અત્યારે તે અનન્યાને નોમિની બનાવી હશે. આપણે તેને બદલી દઈશું અથવા એક ટ્રસ્ટ બનાવી દઈશું જેથી તારા પૈસા પર માત્ર તારો જ કંટ્રોલ રહે. મેં હામાં માથું હલાવ્યું. અરુણે આગળ કહ્યું કે અને એક વાત, તારે હવે ઘરે પાછું જવું પડશે, પણ એવી રીતે જવું પડશે કે જાણે કંઈ થયું જ નથી. તારે તેમને એ કહેવાનું નથી કે તે તેમની વાતચીત સાંભળી છે. તારે નોર્મલ રહેવું પડશે જેથી તેઓ શંકા ન કરે, અને આ દરમિયાન આપણે બધા કાયદાકીય કામ પૂરા કરી લઈશું. જ્યારે બધું સુરક્ષિત થઈ જશે ત્યારે તું તેમનો સામનો કરી શકે છે. મેં કહ્યું કે પણ અરુણ, મારે તેમની સામે એક્ટ કરવું પડશે. આ બહુ મુશ્કેલ હશે. અરુણે મારો હાથ પકડ્યો અને કહ્યું કે કનિકા, તું મજબૂત છે, તું આ કરી શકે છે. તારા અધિકારો માટે, તારી સુરક્ષા માટે તારે આ કરવું જ પડશે. હું અરુણના ઘરેથી નીકળી અને મારા ઘર તરફ પાછી ગઈ. આખો રસ્તો હું મારી જાતને તૈયાર કરતી રહી. મેં મારી જાતને કહ્યું કે મારે મજબૂત રહેવું છે. મારે તેમને જણાવવું નથી કે મને બધું ખબર પડી ગયું છે. મારે નોર્મલ એક્ટ કરવું પડશે. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. અનન્યા કિચનમાં હતી.
તેણે મને જોઈ અને બોલી કે મમ્મી, તમે પાછા કેવી રીતે? ટ્રીપ કેન્સલ થઈ ગઈ શું? મેં સ્મિત કરતાં કહ્યું કે હા બેટા, રીતાની તબિયત ખરાબ થઈ ગઈ એટલે અમે વિચાર્યું કે આગલી વખતે જઈશું. હું પાસપોર્ટ લેવા આવી હતી, પણ પછી રીતાએ ફોન કરીને જણાવ્યું તો હું પાછી આવી ગઈ. અનન્યાએ કહ્યું કે ઓહ ધેટ્સ સેડ. ચાલો કોઈ વાત નહીં, આગલી વખતે જઈ આવજો. મેં હા માં માથું હલાવ્યું અને મારા રૂમમાં ચાલી ગઈ. હું મારા પલંગ પર બેસી ગઈ અને વિચારવા લાગી કે આવનારા થોડા દિવસો કેવા પસાર થશે. મારે તેમની સામે એવું રહેવાનું હતું કે જાણે મને કંઈ ખબર નથી, જ્યારે હું બધું જાણતી હતી. આ સૌથી મુશ્કેલ કામ હતું જે મેં ક્યારેય કર્યું હતું. બીજા દિવસે સવારે મેં અરુણને ફોન કર્યો અને અમે રજિસ્ટ્રાર ઓફિસ ગયા. અરુણે ત્યાં એક નોટિસ દાખલ કરાવી કે મારી પ્રોપર્ટી પર કોઈ પણ કામ માત્ર મારી સીધી હાજરીમાં જ થઈ શકે છે. કોઈ પણ પાવર ઓફ એટર્ની કે પ્રતિનિધિને અધિકાર નથી. આ નોટિસની કોપી અમે અમારી પાસે રાખી લીધી. પછી અમે બેંક ગયા અને મેં મારા બધા એકાઉન્ટ્સમાં નોમિનેશન બદલાવી દીધું. પહેલાં જ્યાં અનન્યા નોમિની હતી, હવે મેં એક ચેરિટેબલ ટ્રસ્ટને નોમિની બનાવી દીધું. આ તે જ ટ્રસ્ટ હતું જે અરુણ ચલાવતો હતો અને જેમાં મારો પણ વિશ્વાસ હતો. મેં મારી બધી ફિક્સ ડિપોઝિટને પણ સુરક્ષિત કરી લીધી અને બેંક મેનેજરને સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે કોઈ પણ મોટું ટ્રાન્ઝેક્શન માત્ર મારી સીધી હાજરીમાં જ થઈ શકે છે. બેંક મેનેજર, જે મને ઘણા વર્ષોથી જાણતો હતો, તેણે કહ્યું કે મેમ, શું થયું? બધું બરાબર તો છે? તમે અચાનક આટલા બધા ફેરફારો કેમ કરી રહ્યા છો? મેં તેને ટૂંકમાં જણાવ્યું કે મને કેટલીક પારિવારિક સમસ્યાઓ છે અને હું મારી સુરક્ષા માટે આ પગલું ભરી રહી છું. મેનેજરે સમજદારી બતાવી અને કહ્યું કે મેમ, તમે બિલકુલ યોગ્ય કરી રહ્યા છો. તમારા બધા એકાઉન્ટ્સ હવે સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈ પણ તમારી જાણ વગર કંઈ કરી શકશે નહીં. મને થોડી રાહત મળી. ઓછામાં ઓછું મારી સંપત્તિ હવે સુરક્ષિત હતી. ઘરે પાછા આવ્યા પછી મેં સામાન્ય રીતે વર્તન કરવાનો પ્રયાસ કર્યો. હું કિચનમાં જતી, જમવાનું બનાવતી, અનન્યા સાથે વાતો કરતી. રાજીવ જ્યારે ઓફિસથી આવતો ત્યારે તેની સાથે પણ નોર્મલ વાતચીત કરતી, પણ અંદરથી મારું દિલ તૂટી રહ્યું હતું. દર વખતે જ્યારે હું તે બંનેને જોતી ત્યારે મને તે વાતચીત યાદ આવી જતી જે મેં બારી બહાર ઊભા રહીને સાંભળી હતી. મને યાદ આવતું કે કેવી રીતે તેઓ મારા વિશે યોજનાઓ બનાવી રહ્યા હતા, કેવી રીતે તેઓ મારું બધું છીનવી લેવા માંગતા હતા. થોડા દિવસો પછી એક સાંજે રાજીવે મને કહ્યું કે મમ્મીજી, હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. મેં કહ્યું કે હા બોલો. તે બોલ્યો કે જુઓ, હું અને અનન્યા એક બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી રહ્યા છીએ. એક નાનો સ્ટાર્ટઅપ, પણ તેના માટે અમને થોડા પૈસાની જરૂર છે. તો હું વિચારતો હતો કે શું તમે અમારી મદદ કરી શકો છો? મને ખબર હતી કે આ આવવાનું જ હતું. મેં અંદરથી તૈયારી કરી રાખી હતી. મેં ખૂબ શાંત અવાજે કહ્યું કે કેટલા પૈસાની જરૂર છે? રાજીવે કહ્યું કે જો તમે 5 લાખ આપી શકો તો ખૂબ સારું રહેશે. અમે તેને બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીશું અને જ્યારે બિઝનેસ ચાલવા લાગશે ત્યારે તમને વ્યાજ સાથે પાછા આપી દઈશું. મેં કહ્યું કે મારે વિચારવું પડશે. આ મોટી રકમ છે. હું મારા બેંક મેનેજર સાથે વાત કરીશ અને પછી જણાવીશ. રાજીવના ચહેરા પર થોડી નિરાશા દેખાઈ, પણ તેણે કહ્યું કે ઠીક છે મમ્મીજી, તમે વિચારી લો, પણ જલ્દી જણાવજો, કારણ કે અમારી પાસે સમય ઓછો છે. મેં હા માં માથું હલાવ્યું અને મારા રૂમમાં ચાલી ગઈ. મને ખબર હતી કે હવે તેમની યોજના શરૂ થઈ ગઈ હતી. પહેલાં પૈસા માંગશે, પછી ઘર માટે પાવર ઓફ એટર્ની માંગશે. પણ તેમને શું ખબર હતી કે મેં પહેલાંથી જ બધું સુરક્ષિત કરી લીધું હતું. થોડા દિવસો વધુ વીત્યા. રાજીવે ફરીથી મારાથી પૈસા વિશે પૂછ્યું. મેં કહ્યું કે મેં બેંક મેનેજર સાથે વાત કરી, પણ તે કહી રહ્યો છે કે અત્યારે ફિક્સ ડિપોઝિટ તોડવી યોગ્ય નહીં રહે. પેનલ્ટી લાગશે, એટલે હું થોડો રાહ જોવા માંગુ છું. રાજીવને આ જવાબ પસંદ ન આવ્યો. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પણ તેણે કંઈ કહ્યું નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું કે ઠીક છે, પણ જલ્દી વિચારજો. અમારો પ્લાન મોડો ન થવો જોઈએ. પછી એક દિવસ રાજીવે એક બીજી ચાલ ચાલી. તેણે મને કહ્યું કે મમ્મીજી, એક વાત છે. અમે વિચારતા હતા કે કેમને ઘરના કાગળો મારા અને અનન્યાના નામે પણ કરાવી દેવામાં આવે, મતલબ જોઈન્ટ ઓનરશિપ. આનાથી ભવિષ્યમાં જો કોઈ પ્રોબ્લેમ થાય તો અમે સરળતાથી હેન્ડલ કરી શકીએ છીએ. તમે તો વૃદ્ધ થઈ રહ્યા છો. ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જાય તો અમે તમારી મદદ કરી શકીએ. મેં તેની વાત સાંભળી અને અંદરથી સ્મિત કર્યું.
આ તે જ હતું જે મેં તે દિવસે બારી બહાર ઊભા રહીને સાંભળ્યું હતું. હવે તે પોતાની અસલી ચાલ ચાલી રહ્યો હતો. મેં ખૂબ શાંતિથી કહ્યું કે, રાજીવ, આ તો બહુ મોટો નિર્ણય છે. મારે વિચારવું પડશે. હું મારા વકીલ સાથે વાત કરીશ અને પછી જણાવીશ. રાજીવે કહ્યું કે, વકીલની શું જરૂર છે? આ તો ફેમિલી મેટર છે. આપણે અંદરો અંદર જ નક્કી કરી શકીએ છીએ. મેં કહ્યું કે, નહીં રાજીવ, ઘરના કાગળો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. હું વકીલની સલાહ વગર કોઈ નિર્ણય નહીં લઉં. આ મારા પતિનું બનાવેલું ઘર છે. મારે વિચારી સમજીને પગલું ભરવું પડશે. રાજીવનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ તે કંઈ બોલી ન શક્યો. તેણે બસ એટલું જ કહ્યું કે, ઠીક છે, તમે વિચારી લો, પણ બહુ લાંબુ ન ખેંચતા. તે રાત્રે મેં અનન્યાને મારા રૂમમાં બોલાવી. મેં તેને કહ્યું કે, બેટા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. તે આવી અને મારી બાજુમાં બેસી ગઈ. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું કે, અનન્યા, શું તું ખુશ છે? સાચું કહે. અનન્યા થોડી હેરાન થઈ. તેણે કહ્યું કે, હા મમ્મી, હું ખુશ છું. કેમ પૂછી રહ્યા છો? મેં કહ્યું કે, બસ એમ જ. મને લાગે છે કે તું થોડી પરેશાન રહે છે, કંઈક છુપાવે છે. અનન્યાએ કહ્યું કે, નહીં મમ્મી, એવું કંઈ નથી, બધું બરાબર છે. પણ તેની આંખોમાં મેં કંઈક બીજું જોયું. કદાચ ડર, કદાચ જૂઠ, કદાચ મજબૂરી. હું સમજી ગઈ કે તે મારી સાથે સાચું નથી બોલી રહી. કદાચ રાજીવે તેને ડરાવી રાખી હતી, અથવા કદાચ તે પોતે પણ તેના પતિ જેટલી જ લાલચુ હતી. મેં અનન્યાને જવા દીધી અને મારા પલંગ પર સૂઈ ગઈ. હું વિચારી રહી હતી કે હવે યોગ્ય સમય આવી ગયો છે. મેં મારી પ્રોપર્ટી સુરક્ષિત કરી લીધી હતી. મેં મારા પૈસા સુરક્ષિત કરી લીધા હતા. હવે મારે તેમનો સામનો કરવાનો હતો. હવે મારે તેમને જણાવવાનું હતું કે મને બધું ખબર છે. હવે મારે તેમને બતાવવાનું હતું કે હું કોઈ નબળી વૃદ્ધ સ્ત્રી નથી જેને સરળતાથી બેવકૂફ બનાવી શકાય. બીજા દિવસે મેં અરુણને ફોન કર્યો અને તેને બધું જણાવ્યું કે કેવી રીતે રાજીવ મારાથી પૈસા માંગી રહ્યો છે અને ઘરના કાગળો પોતાના નામે કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. અરુણે કહ્યું કે, કનિકા, હવે તારે તેમનો સામનો કરવો પડશે, પણ એકલી નહીં. હું તારી સાથે રહીશ. આપણે એક મીટિંગ રાખીશું, બધા કાગળો લઈને જઈશું અને તેમને જણાવીશું કે તું બધું જાણે છે. મેં કહ્યું કે, ઠીક છે અરુણ, ચાલો કાલે જ આ કામ પતાવી દઈએ. હું આ નાટક વધુ સહન કરી શકતી નથી. અરુણે કહ્યું કે, ઠીક છે, કાલે હું તારા ઘરે આવીશ. તું રાજીવ અને અનન્યા બંનેને ઘરે બોલાવી લે છે. બીજે દિવસે સવારે મેં અનન્યાને કહ્યું કે, આજે સાંજે એક જરૂરી મીટિંગ છે. રાજીવને પણ ઘરે રહેવા માટે કહી દે. મારા વકીલ આવી રહ્યા છે કેટલાક કાગળો માટે. અનન્યાએ પૂછ્યું કે, કયા કાગળો? મેં કહ્યું કે ઘરના કાગળો. રાજીવે તો કહ્યું હતું ને કે જોઈન્ટ ઓનરશિપની વાત કરવી છે. તો મેં વિચાર્યું કે વકીલને બોલાવી લઉં છું. બધા સાથે બેસીને વાત કરી લઈશું. અનન્યાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેણે તરત જ રાજીવને ફોન કર્યો અને જણાવ્યું. રાજીવ પણ સાંજે ઘરે રહેવા તૈયાર થઈ ગયો. તેમને લાગ્યું કે હવે તેમની યોજના સફળ થવા જઈ રહી છે. પણ તેમને શું ખબર હતી કે હું શું કરવાની હતી. સાંજે 5 વાગ્યે અરુણ મારા ઘરે આવ્યો. તેની સાથે એક બીજી વકીલ હતી જે ડોક્યુમેન્ટની નિષ્ણાત હતી. અમે ત્રણેય લિવિંગ રૂમમાં બેઠા. રાજીવ અને અનન્યા પણ આવીને બેસી ગયા. રાજીવના ચહેરા પર એક અજીબ સ્મિત હતું, જાણે તેને લાગતું હતું કે આજે તેનું કામ બની જશે. અરુણે પોતાનો બેગ ખોલ્યો અને કેટલાક કાગળો કાઢ્યા. પછી તેણે રાજીવ તરફ જોયું અને કહ્યું કે, રાજીવ, મને સમજાયું છે કે તું કનિકાજીના ઘરને તારા નામે કરાવવા માંગે છે. આ સાચું છે? રાજીવે થોડા હેરાન થઈને કહ્યું કે, જી હા, પણ આ જોઈન્ટ ઓનરશિપ છે. માત્ર મારા નામે નહીં, અનન્યાના નામે પણ અને મમ્મીજીનું નામ પણ રહેશે. અમે બધા સાથે માલિક હશું. અરુણે કહ્યું કે, ઠીક છે, પણ મારે એક વાત સમજવી છે કે તું આ કેમ કરવા માંગે છે? રાજીવે કહ્યું કે, જુઓ સર, મમ્મીજી વૃદ્ધ થઈ રહ્યા છે. જો ભવિષ્યમાં કોઈ ઇમરજન્સી આવી તો અમે તેમની મદદ કરી શકીએ. એટલે આ વધુ સારું રહેશે કે ઘર અમારા બધાના નામે હોય. અરુણે સ્મિત કરતા કહ્યું કે, બહુ સારી વિચારસરણી છે, પણ એક વાત જણાવ, શું તે ક્યારેય વિચાર્યું કે કનિકાજી શું ઈચ્છે છે? રાજીવ થોડો અસહજ થઈ ગયો. તેણે કહ્યું કે, સર, અમે તો મમ્મીજી સાથે વાત કરી છે, તે પણ માની ગયા છે, એટલે જ તો આજે આ મીટિંગ છે. અરુણે મારી તરફ જોયું અને કહ્યું કે, કનિકાજી, શું તમે ખરેખર આ ઈચ્છો છો? મેં એક લાંબો શ્વાસ લીધો. આ તે ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહી હતી. મેં રાજીવ અને અનન્યા બંને તરફ જોયું અને પછી ખૂબ શાંત અવાજે કહ્યું કે, નહીં,
હું આ નથી ઈચ્છતી અને હું તમારા બંનેની બધી યોજનાઓ વિશે જાણું છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રાજીવનો ચહેરો ફીકો પડી ગયો. અનન્યાએ આશ્ચર્યથી મારી સામે જોયું. તેના મોંમાંથી નીકળ્યું કે, મમ્મી, તમે શું કહી રહ્યા છો? મેં કહ્યું કે, હું બિલકુલ સાચું કહી રહી છું અનન્યા. જે દિવસે હું એરપોર્ટથી પાસપોર્ટ લેવા પાછી આવી હતી તે દિવસે મેં તમારા બંનેની વાતચીત સાંભળી હતી. ઘરની બારી બહાર ઊભા રહીને મેં બધું સાંભળ્યું હતું. કેવી રીતે તમે લોકો મારું ઘર લેવા માંગતા હતા, મારી બચત લેવા માંગતા હતા, મને એક નાના ફ્લેટમાં મોકલવા માંગતા હતા. બધું જ. રાજીવ ઊભો થઈ ગયો. તેણે કહ્યું કે, આ ગેરસમજ છે. મમ્મીજી, તમે કંઈક ખોટું સાંભળ્યું હશે. અમે તો બસ તમારી ભલાઈ માટે વિચારી રહ્યા હતા. મેં તેની વાત કાપતા કહ્યું કે, ગેરસમજ નથી રાજીવ. મેં સ્પષ્ટ સાંભળ્યું હતું. તે કહ્યું હતું કે વૃદ્ધ લોકો લાગણીશીલ હોય છે. તેમને પાવર ઓફ એટર્ની અપાવી દઈશું. પછી ઘર પોતાના નામે કરી લઈશું. બિઝનેસ માટે તેમની બચત લઈ લઈશું. આ બધા તારા જ શબ્દો હતા. રાજીવનો ચહેરો તમતમી ગયો. તેણે ગુસ્સામાં કહ્યું કે, તો શું થયું? આ ઘર આમ પણ અનન્યાનું જ તો છે. તમે તો વૃદ્ધ છો. તમને આટલા મોટા ઘરની શું જરૂર છે? નાના ફ્લેટમાં પણ આરામથી રહી શકો છો. અનન્યાએ રાજીવને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે, રાજીવ, પ્લીઝ. પણ રાજીવે તેની વાત ન સાંભળી. તે બોલતો રહ્યો કે, જુઓ મમ્મીજી, અમે તમારી પરવા કરીએ છીએ, પણ અમને પણ અમારી જિંદગી જીવવાનો હક છે. અમારે અમારો બિઝનેસ શરૂ કરવો છે. અમને પૈસાની જરૂર છે. અને તમારી પાસે તો આમ પણ બધું છે. પેન્શન છે, બચત છે. તો થોડી મદદ કરી દો ને. આમાં ખોટું શું છે? મેં તેની વાત સાંભળી અને પછી ખૂબ ઠંડા અવાજે કહ્યું કે, ખોટું એ છે રાજીવ કે તું મારી સાથે જૂઠું બોલી રહ્યો છે. તું મને બેવકૂફ સમજી રહ્યો છે. તું મારી સાથે દગો કરવાની કોશિશ કરી રહ્યો છે. અરુણે પોતાના કાગળો ટેબલ પર મૂક્યા અને કહ્યું કે, રાજીવ, કનિકાજીએ પહેલાથી જ બધા પગલાં ભરી લીધા છે. તેમની પ્રોપર્ટી પર રજિસ્ટ્રાર ઓફિસમાં નોટિસ નોંધાયેલી છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન માત્ર તેમની સીધી હાજરીમાં જ થઈ શકે છે. કોઈ પણ પાવર ઓફ એટર્નીને માન્યતા નથી. તેમના બધા બેંક એકાઉન્ટ્સમાં નોમિનેશન બદલી દેવામાં આવ્યું છે. અનન્યા હવે નોમિની નથી. બધી ફિક્સ્ડ ડિપોઝિટ્સ સુરક્ષિત છે અને માત્ર કનિકાજી જ તેને એક્સેસ કરી શકે છે. તો તારી કોઈ પણ યોજના હવે કામ નહીં કરે. રાજીવનો ચહેરો જોવાલાયક હતો. તે ગુસ્સાથી ભરાઈ ગયો હતો. તેણે ચીસો પાડીને કહ્યું કે, આ દગો છે. આ ઘર તો અનન્યાનો હક છે. તમે આવું ન કરી શકો. મેં શાંતિથી કહ્યું કે, આ ઘર મારું છે રાજીવ. મારા પતિએ તેને બનાવ્યું હતું. આ મારી પ્રોપર્ટી છે અને હું જ્યાં સુધી જીવતી રહીશ ત્યાં સુધી આ મારું જ રહેશે. જો હું ઈચ્છીશ તો અનન્યાને વારસામાં આપીશ, પણ તે મારો નિર્ણય હશે, તારી યોજનાઓ પ્રમાણે નહીં. રાજીવે અનન્યા તરફ જોયું અને કહ્યું કે, તું કંઈ નહીં બોલે. આ તારી માં છે, તેને બોલ. અનન્યાની આંખોમાં આંસુ હતા. તે કંઈ ન બોલી, બસ ચૂપચાપ બેસી રહી. અરુણે કહ્યું કે, રાજીવ, હું તને સલાહ આપીશ કે તું શાંતિથી આ પરિસ્થિતિ સ્વીકારી લે. કનિકાજીએ તને અને અનન્યાને પોતાના ઘરમાં રહેવા દીધા, તમારું ધ્યાન રાખ્યું, તમારા ખર્ચામાં મદદ કરી અને તમે તેમની સાથે શું કર્યું? તેમની પીઠ પાછળ તેમની સંપત્તિ હડપવાની યોજના બનાવી. આ ખૂબ ખોટું છે. જો કનિકાજી ઈચ્છે તો તારા પર કેસ પણ કરી શકે છે, પણ તે હજી પણ તને મોકો આપી રહી છે. રાજીવે કહ્યું કે, કેવો મોકો? અરુણે કહ્યું કે, મોકો એ કે તું સન્માનથી અહીંથી ચાલ્યો જા. તારી ભૂલ માની લે અને એક નવી શરૂઆત કર. રાજીવને સમજાઈ ગયું કે હવે તેની કોઈ ચાલ કામ નહીં કરે. તેણે ગુસ્સામાં પોતાનો બેગ ઉઠાવ્યો અને કહ્યું કે, ઠીક છે, અમે ચાલ્યા જઈશું, પણ યાદ રાખજો, તમે તમારી દીકરી પાસેથી તેનો હક છીનવી લીધો છે. મેં કહ્યું કે, મેં કોઈ હક નથી છીનવ્યો રાજીવ. મેં માત્ર મારા હકની રક્ષા કરી છે. અને જો અનન્યા ખરેખર મારાથી પ્રેમ કરતી હશે તો તે સમજશે કે મેં જે કર્યું તે સાચું હતું. રાજીવે અનન્યાને જોયું અને કહ્યું કે, ચાલ આપણે અહીંથી નીકળીએ છીએ. પણ અનન્યા ન ઉઠી. તે ત્યાં જ બેસી રહી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રાજીવે ફરી કહ્યું કે, અનન્યા, મેં કહ્યું ને ચાલ. પણ અનન્યાએ ધીમેથી કહ્યું કે, તું જા રાજીવ, મને થોડો સમય જોઈએ છે વિચારવા માટે. રાજીવને વિશ્વાસ ન થયો. તેણે કહ્યું કે, શું મતલબ? તું મારી સાથે નહીં આવે? અનન્યાએ કહ્યું કે, મને ખબર નથી રાજીવ, મારે બધું સમજવું છે. તે જે કર્યું, જે તે વિચાર્યું, આ બધું મારે સમજવું છે. હું હમણાં કોઈ નિર્ણય નથી લઈ શકતી. રાજીવનો ગુસ્સો સાતમા આસમાને હતો. તેણે કહ્યું કે, ઠીક છે, જેવી તારી મરજી. હું જાઉં છું. અને તે ઘરમાંથી નીકળી ગયો.
રૂમમાં માત્ર હું, અનન્યા, અરુણ અને બીજી વકીલ બચ્યા. અનન્યા રડી રહી હતી. તેણે મને કહ્યું કે મમ્મી, મને માફ કરી દો. મને નહોતી ખબર કે આ બધું આટલું બગડી જશે. રાજીવે મને ખૂબ પ્રભાવિત કરી હતી. તેણે કહ્યું હતું કે અમે માત્ર અમારું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છીએ. મને નહોતું લાગ્યું કે આ ખોટું છે. મેં અનન્યા પાસે જઈને તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, હું સમજુ છું કે તું મુશ્કેલ પરિસ્થિતિમાં હતી, પણ તારે તારા પતિ સાથે ઊભા રહેતા પહેલા સાચા ખોટાનો ફરક સમજવો જોઈતો હતો. હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો, તને પાળી, અને તું મારી સાથે આવું કરી શકતી હતી? અનન્યાએ કહ્યું કે મમ્મી, હું જાણતી હતી કે આ ખોટું છે, એટલે જ તો હું રાજીવને વારંવાર ના પાડતી હતી. પણ તે માનતો નહોતો. તે કહેતો હતો કે જો હું તેનો સાથ નહીં આપીશ તો તે મને છોડી દેશે. મને ડર હતો કે હું એકલી રહી જઈશ, એટલે હું ચૂપ રહી. મેં કહ્યું કે અનન્યા, ડરને કારણે ખોટું કામ કરવું ક્યારેય યોગ્ય નથી હોતું. તારે તારો અવાજ ઉઠાવવો જોઈતો હતો. તારે મારી પાસે આવીને બધું જણાવી દેવું જોઈતું હતું, પણ તે ન કર્યું. તે મને એકલી છોડી દીધી એ પરિસ્થિતિમાં જ્યાં મારે ખુદ મારી રક્ષા કરવી પડી. અનન્યાએ કહ્યું કે મમ્મી, હવે હું શું કરું? રાજીવ ચાલ્યો ગયો. હું ક્યાં જાઉં? મેં કહ્યું કે બેટા, આ તારો નિર્ણય છે. જો તું રાજીવ પાસે પાછી જવા માંગે છે તો જઈ શકે છે, પણ જો તું અહીં રહેવા માંગે છે તો પણ રહી શકે છે. પણ અહીં રહેવાના કેટલાક નિયમો હશે. પહેલો નિયમ એ કે તારે મારું સન્માન કરવું પડશે. બીજો નિયમ એ કે તારે તારી જવાબદારી ખુદ ઉઠાવવી પડશે. તારી નોકરી કરવી પડશે, તારા ખર્ચા ખુદ ઉઠાવવા પડશે. અને ત્રીજો નિયમ એ કે તારે ફરી ક્યારેય મારી સાથે દગો નહીં કરવો પડે. અનન્યાએ કહ્યું કે મમ્મી, હું અહીં જ રહેવા માંગુ છું. હું રાજીવ પાસે નહીં જાઉં. તેણે મારો પણ ઉપયોગ કર્યો. તેણે મારાથી પ્રેમ નહોતો કર્યો. તેણે માત્ર તમારી સંપત્તિ જોઈ. મને હવે સમજાય છે કે તે કેવો માણસ છે. મને માફ કરી દો મમ્મી, હું ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું. મેં અનન્યાને ગળે લગાવી લીધી. મારી આંખોમાં પણ આંસુ હતા. મેં કહ્યું કે બેટા, હું તને માફ કરું છું, પણ આ છેલ્લો મોકો છે. જો તે ફરી ક્યારેય મારી સાથે આવું કર્યું તો હું તને માફ નહીં કરું. અરુણ અને બીજી વકીલે પણ અમને જોયા અને સ્મિત કર્યું. અરુણે કહ્યું કે કનિકા, તે ખૂબ સારું કર્યું. તે તારા અધિકારોની રક્ષા કરી અને સાથે જ તારી દીકરીને પણ સાચો રસ્તો બતાવ્યો. હું તારી હિંમતની પ્રશંસા કરું છું. મેં અરુણનો આભાર માન્યો. તેની મદદ વિના કદાચ હું આ બધું ન કરી શકી હોત. આવનારા કેટલાક અઠવાડિયામાં ઘરમાં ઘણા બદલાવ આવ્યા. રાજીવે પોતાનો બધો સામાન ઉઠાવ્યો અને ચાલ્યો ગયો. અનન્યાએ ડિવોર્સના પેપર ફાઇલ કર્યા. તેણે એક નવી નોકરી શોધી અને પોતાના પગ પર ઊભા રહેવાનો પ્રયાસ કરવા લાગી. ધીમે ધીમે અમારા વચ્ચેનો સંબંધ પણ સુધરવા લાગ્યો. અનન્યાએ ખરેખર પોતાની ભૂલ માની અને મારું સન્માન કરવાનું શરૂ કર્યું. તે હવે મારી સલાહ લેતી હતી, મારી સાથે સમય વિતાવતી હતી. અમે સાથે રસોઈ બનાવતા હતા, સાથે બેસીને ટીવી જોતા હતા. ઘરમાં ફરીથી તે પ્રેમ અને હૂંફ આવી ગઈ હતી જે પહેલા હતી. એક દિવસ અનન્યાએ મને કહ્યું કે મમ્મી, મને ખૂબ અફસોસ છે કે મેં રાજીવની વાતોમાં આવીને તમારી સાથે આવું કર્યું. તમે મને આટલું બધું આપ્યું, પોતાનું ઘર આપ્યું, પોતાનો પ્રેમ આપ્યો, અને મેં શું કર્યું? તમારી સાથે દગો કરવાની કોશિશ કરી. મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું કે બેટા, જે થઈ ગયું તે થઈ ગયું. હવે આપણે આગળ જોઈએ છીએ. તે તારી ભૂલ માની. આ ખૂબ મોટી વાત છે. ઘણા લોકો પોતાની ભૂલો સ્વીકારતા નથી, પણ તે સ્વીકારી અને હવે તું બદલવાનો પ્રયાસ કરી રહી છે. આ મારા માટે ખૂબ મહત્વ રાખે છે. અનન્યાએ કહ્યું કે મમ્મી, હું તમને વચન આપું છું કે હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. હું હંમેશા તમારું સન્માન કરીશ, તમારી સંભાળ રાખીશ અને ક્યારેય કોઈને તમારા અને મારા વચ્ચે નહીં આવવા દઉં. મેં તેને ગળે લગાવી અને કહ્યું કે મને તારા પર ભરોસો છે બેટા. મને ખબર છે કે તું હવે સમજદાર થઈ ગઈ છે. કેટલાક મહિના વીતી ગયા. અનન્યાની નોકરી સારી ચાલી રહી હતી. તેનો ડિવોર્સ પણ લગભગ ફાઇનલ થવાનો હતો. રાજીવે થોડી વાર તેને ફોન કર્યો અને પાછા આવવા માટે કહ્યું, પણ અનન્યાએ સ્પષ્ટ ના પાડી દીધી. તેણે કહ્યું કે હવે તે એક નવી જિંદગી શરૂ કરવા માંગે છે. એક એવી જિંદગી જે સચ્ચાઈ અને સન્માન પર આધારિત હોય, ન કે દગા અને લાલચ પર. એક દિવસ હું અને અનન્યા ઘરમાં બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે જ અનન્યાએ મને કહ્યું કે મમ્મી, એક વાત પૂછું? મેં કહ્યું કે હા, બોલ. તેણે કહ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારે પાછા આવવું છે તે દિવસે? પાસપોર્ટ ભૂલવો તો એક ભૂલ હતી ને? મેં સ્મિત કરતા કહ્યું કે
હા બેટા, પાસપોર્ટ ભૂલવો એક ભૂલ હતી, પણ ક્યારેક ક્યારેક ભૂલો પણ સારી હોય છે. જો હું પાસપોર્ટ ન ભૂલતી તો હું પાછી ન આવતી, અને જો હું પાછી ન આવતી તો મને તારી અને રાજીવની વાતચીત ન સંભળાતી, અને જો મને તે વાતચીત ન સંભળાતી તો કદાચ હું આજે અહીં ન હોત. કદાચ તમે લોકો મારી સાથે તે કરી ચૂક્યા હોત જે તમે વિચાર્યું હતું. અનન્યાએ કહ્યું કે મમ્મી, આ તો ખરેખર કિસ્મત હતી. એક નાની ભૂલે બધું બદલી નાખ્યું. મેં કહ્યું કે હા બેટા, ક્યારેક ક્યારેક કિસ્મત આપણને ખોટા રસ્તે લઈ જાય છે, જેથી આપણે સાચી સચ્ચાઈ સુધી પહોંચી શકીએ. મારો પાસપોર્ટ ભૂલવો એક ભૂલ નહોતી, આ એક ઇશારો હતો. આ મને જણાવવા માટે હતો કે મારે મારી આંખો ખોલવી છે. મારે મારા આસપાસ શું થઈ રહ્યું છે તે જોવું છે. અને મેં જોયું, મેં સાંભળ્યું, અને મેં મારા અધિકારોની રક્ષા કરી. અનન્યાએ કહ્યું કે મમ્મી, તમે ખૂબ મજબૂત છો. મને તમારા પર ગર્વ છે. તમે એકલા આટલો મોટો નિર્ણય લીધો, આટલી હિંમત બતાવી. હું તમારી જગ્યાએ હોત તો કદાચ ન કરી શકતી. મેં કહ્યું કે બેટા, જ્યારે તમારા પોતાના જ લોકો તમારા વિરુદ્ધ થઈ જાય તો તમારે મજબૂત થવું પડે છે. મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મારે મારી રક્ષા કરવાની હતી, અને મેં કરી. પણ હું એકલી નહોતી. અરુણે મારી ખૂબ મદદ કરી. તેના વિના કદાચ હું આ બધું ન કરી શકી હોત. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો મને લાગે છે કે તે દિવસ જ્યારે હું એરપોર્ટથી પાછી ફરી હતી તે મારી જિંદગીનો સૌથી અગત્યનો દિવસ હતો. તે દિવસે મેં માત્ર મારો પાસપોર્ટ ન લીધો, મેં મારું આત્મસન્માન પાછું લીધું, મેં મારા અધિકારો પાછા લીધા, મેં મારી જિંદગી પાછી લીધી, અને આજે હું મારા ઘરમાં શાંતિથી રહી છું. મારી દીકરી મારી સાથે છે. અમારા વચ્ચે પ્રેમ છે, સન્માન છે અને વિશ્વાસ છે. આ જ સૌથી મોટી વાત છે. હું આજે બધાને એ જ કહેવા માંગીશ કે ક્યારેય પણ પોતાના અધિકારોને કમજોર ન સમજો. ભલે તમે ગમે તેટલા વૃદ્ધ થઈ જાઓ, ભલે તમારી ઉંમર ગમે તેટલી હોય, તમારી પાસે જે છે તે તમારું છે. કોઈ તેને તમારાથી છીનવી ન શકે. અને જો કોઈ પ્રયાસ કરે તો તમારે તેનો સામનો કરવો જોઈએ. તમારે તમારો અવાજ ઉઠાવવો જોઈએ. તમારે તમારા અધિકારોની રક્ષા કરવી જોઈએ. અને સૌથી જરૂરી વાત, હંમેશા તમારી નાણાકીય સુરક્ષાને લઈને સાવધ રહો. તમારા ઘરના કાગળો સુરક્ષિત રાખો. તમારા બેંક એકાઉન્ટ્સ પર તમારો કંટ્રોલ રાખો. કોઈને પણ અંધવિશ્વાસ સાથે પાવર ઓફ એટર્ની ન આપો, અને હંમેશા એક સારા વકીલની સલાહ લો. મારી કહાની એક શીખ આપે છે કે પરિવારનો મતલબ માત્ર લોહીનો સંબંધ નથી હોતો. પરિવારનો મતલબ પ્રેમ, સન્માન અને વિશ્વાસ હોય છે. અને જ્યારે આ વસ્તુઓ નથી રહેતી તો પરિવાર પણ નથી રહેતો. રાજીવ મારો જમાઈ હતો, પણ તેણે મારી સાથે જે કર્યું તે કોઈ દુશ્મનનું કામ હતું, અને મેં તેને એ જ રીતે ટ્રીટ કર્યો. મેં તેને ઘરમાંથી બહાર કાઢ્યો કારણ કે તે મારા ઘરમાં રહેવા લાયક નહોતો, અને મેં મારી દીકરીને એક વધુ મોકો આપ્યો કારણ કે તેણે પોતાની ભૂલ માની અને સુધરવાનો પ્રયાસ કર્યો. આજે હું ખુશ છું, હું શાંત છું, હું સુરક્ષિત છું, અને સૌથી મોટી વાત, હું મારા ઘરની માલકીન છું. કોઈની મહેરબાની પર નહીં, પણ મારા હકથી. આ મારું ઘર છે, આ મારી સંપત્તિ છે, આ મારી મહેનત અને મારા પતિની મહેનતનું ફળ છે. અને આ હંમેશા મારું રહેશે જ્યાં સુધી હું જીવતી રહીશ. તો દોસ્તો, આ હતી મારી કહાની. એક એવી કહાની જે કદાચ તમે વિચારી પણ નહીં હોય, પણ આ સાચું છે. આ મારી જિંદગીનું સત્ય છે, અને મેં આ કહાની તમારી સાથે એટલે શેર કરી જેથી તમે પણ શીખી શકો, જેથી તમે પણ તમારા અધિકારોની રક્ષા કરી શકો, જેથી તમે પણ તમારો અવાજ ઉઠાવી શકો જ્યારે કોઈ તમારી સાથે ખોટું કરે, ભલે તે તમારું પોતાનું જ કેમ ન હોય. હવે હું તમારા બધાથી એ જાણવા માંગીશ કે તમને મારી કહાની કેવી લાગી? શું તમને લાગે છે કે મેં સાચું કર્યું? શું તમે મારી જગ્યાએ હોત તો શું કરત? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, અને એ પણ જણાવો કે તમે આ કહાની ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો? ઓલમોસ્ટ ગુજરાતથી. મને તમારા વિચારો જાણવામાં ખૂબ રસ છે. અને જો તમને આ કહાની પસંદ આવી હોય, જો તમને લાગતું હોય કે આ કહાની બીજાને પણ સંભળાવવી જોઈએ, તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી બીજી પણ કહાનીઓ મળતી રહે. યાદ રાખો, જિંદગીમાં ક્યારેક ક્યારેક નાની નાની ભૂલો મોટી શીખ બની જાય છે. મારો પાસપોર્ટ ભૂલવો એક ભૂલ હતી, પણ તે ભૂલે મારી જિંદગી બચાવી લીધી. તે ભૂલે મને સચ્ચાઈ દેખાડી દીધી, અને આજે હું અહીં ઊભી છું, મજબૂત,
આત્મવિશ્વાસથી ભરેલી અને પોતાના અધિકારોની રક્ષા કરનારી. તો ક્યારેય પણ હાર ન માનો, ક્યારેય પણ પોતાની જાતને કમજોર ન સમજો અને હંમેશા પોતાના હક માટે લડો, ભલે સામે કોઈ પણ હોય. ધન્યવાદ દોસ્તો. મળીએ છીએ આગળની વાર્તામાં. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો. ધન્યવાદ.